हेलो विद्यार्थी मित्रों, समतुल्य परिपथनी जो આપણે વાત કરીએ આગળ જોઈ ગયા એ પ્રમાણે એચ પ્રાચલોના મૂલ્યોની વાત કરીએ આપણે એના કઈ કઈ સેના ઉપર આધાર રાખે છે બરાબર એ બધી વસ્તુ આપણે જોઈ ગયા। હવે સમતુલ્ય પરિપથ એટલે કે આકૃતિમાં આપણે બતાવીએ તો બ્લેક બોક્સમાં દર્શાવેલ 4 ટર્મિનલ वाला परिपथ ने આપણે નીચે મુજબના બે સમીકરણો મળે છે। આપણે બ્લેક બોક્સ જે આકૃતિમાં બતાવીએ છીએ, આકૃતિ તમને બતાવી દઉં બ્લેક બોક્સની। આ પ્રકારે આપણે જે બ્લેક બોક્સ લેતા એ પ્રમાણે બે એના ઇનપુટ અને બે આઉટપુટ એવી રીતે આ બ્લેક બોક્સની આપણે કલ્પના કરવાની છે। હવે દર્શાવેલ 4 ટર્મિનલવાળા પરિપથ માટે આપણે નીચે મુજબના બે સમીકરણો મળશે। તો એક સમીકરણ છે, જાણીએ છીએ આપણે V1 ઇઝ ઇક્વલ ટુ H11 I1 વત્તા H12 V2 આ સમીકરણ નંબર 1 મળે છે। એવી જ રીતે I2 બરાબર H21 I1 વત્તા H22 V2 તમને આ બે સમીકરણો મળે છે। હવે આ સમીકરણો આપણે જાણીએ છીએ, બંને આગળ આપણે જોઈ ગયા છીએ। સમીકરણ 1 પરિપથના ઇનપુટ વિશે માહિતી આપે છે, જ્યારે સમીકરણ 2 એ પરિપથના આઉટપુટ વિશે માહિતી આપે છે। આ સમીકરણ 1 જે છે તમારા ઇનપુટ માટે છે અને સમીકરણ 2 જે છે આઉટપુટ માટેની માહિતી આપે છે। સમતુલ્ય પરિપથ દોરવા માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા પડશે। આપણે સમતુલ્ય પરિપથ બનાવવો હોય તો નીચેના આપણે અલગ અલગ મુદ્દાઓ જે છે એને ધ્યાનમાં લઈએ। તો અહીંયા આગળ જોઈએ કે ઇનપુટ પરિપથને V1 વોલ્ટેજ લાગુ પાડતા ઇનપુટ I1 વહે છે, તેની મદદથી ઇનપુટ અવરોધ ગણી શકાય છે। સમીકરણ 1 માં દર્શાવેલ H11 પ્રાચલ ઇનપુટ અવરોધ ધરાવે છે। H11 છે ઇનપુટ અવરોધ, એને આપણે ઇનપુટ ઇમ્પિડન્સ પણ કહેવામાં આવે છે। તો V1 વોલ્ટેજ લાગુ પાડીએ તો ઇનપુટ પ્રવાહ I1 વહે છે, એટલે ઇનપુટમાં V1 વોલ્ટેજ તમે લાગુ પાડો સર્કિટમાં તો ત્યાં આગળથી ઇનપુટ પ્રવાહ વહેવાનો ચાલુ થશે। તેની મદદથી તમે ઇનપુટ અવરોધ પણ ગણી શકશો। અને સમીકરણ 1ની અંદર દર્શાવેલ H11 એ પ્રાચલ ઇનપુટ અવરોધ ધરાવે છે। ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો બીજા નંબરમાં ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા દર્શાવે છે કે પરિપથનો ઇનપુટ વોલ્ટેજ I1 બરાબર 0 સાથે ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા ધરાવે છે કે પરિપથનો ઇનપુટ વોલ્ટેજ I1 બરાબર 0 સાથે આઉટપુટ પરિસ્થિતિને લગાડેલ વોલ્ટેજ પર આધાર રાખે છે। આઉટપુટ પરિપથને લગાડેલ જે વોલ્ટેજ છે એના પર આધાર રાખે છે। એટલે આપણે આઉટપુટનો જે વોલ્ટેજ છે એના ઉપરથી આપણે ઇનપુટ લાક્ષણિકતા નક્કી કરી શકીએ છીએ। જો આઉટપુટ પરિપથને V2 જેટલો વોલ્ટેજ લાગુ પાડીએ, ધારો કે આપણે એવું નક્કી કરીએ કે આઉટપુટ પરિપથ જે છે એના અંદર V2 જેટલો વોલ્ટેજ લાગુ પાડો તો ઇનપુટમાં તમને જે વેલ્યુ મળશે H12 V2 જેટલો તમને વોલ્ટેજ મળવા પાત્ર છે। એનો વોલ્ટેજ ઇનપુટમાં કેટલો મળશે? H12 V2 વોલ્ટેજ તમને મળશે। ફરી જોઈ લો, ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા દર્શાવે છે કે પરિપથનો ઇનપુટ વોલ્ટેજ I1 બરાબર 0 સાથે બદલાય છે।
એટલે કે આઉટપુટ પરિપથને લગાડે વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. એટલે કે જો આઉટપુટ પરિપથને V2 જેટલો વોલ્ટેજ લાગુ પાડીએ તો H12 જેટલો વોલ્ટેજ મળે છે, રિવર્સ વોલ્ટેજ ગેઇન જેટલું મળે. એટલે કે તમારે I1 બરાબર, તમારે સર્કિટ ઓપન સર્કિટ રાખવાની છે, એટલા માટે I1 બરાબર કરંટ 0 રહેશે. V2 વોલ્ટેજ તમને કંઈક વેલ્યુ મળશે. હવે આકૃતિમાં દર્શાવે છે કે ઇનપુટ અવરોધ, આકૃતિમાં દર્શાવે છે કે આમ સમીકરણ 9 દર્શાવે છે કે ઇનપુટ અવરોધ H11 એ H12 V2 જેટલા વોલ્ટેજના ઉદ્ગમ સ્થાન સાથે શ્રેણીમાં છે. આ હકીકત આકૃતિમાં દર્શાવી છે તે પરિપથના ઇનપુટ વિભાગનો સમતુલ્ય પરિપથ છે. હવે ઇનપુટ વિભાગના સમતુલ્ય પરિપથ લઈએ પહેલાં, અને આઉટપુટ વિભાગનો સમતુલ્ય પરિપથ લઈએ અને જોઈએ તો ઇનપુટની અંદર આપણે જે અવરોધ લાગુ પાડ્યો છે કેટલો છે? H11, એટલે કે આ જે છે તમારો ઇનપુટ અવરોધ આકૃતિમાં જોઈએ, અને H12 V2 જેટલા વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન સાથે V2 જેટલો આ V1 વોલ્ટેજ છે, એટલે કે H12 V2 જેટલા વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન સાથે, એટલે કે I1 બરાબર તમે 0 લેશો ત્યારે તમને H12 V2 રિવર્સ વોલ્ટેજ ગેઇન મળશે. આ હકીકત આકૃતિમાં દર્શાવી છે તે પરિપથને ઇનપુટ વિભાગનો સમતુલ્ય પરિપથ કહેવામાં આવે છે. આ જે આખો પરિપથ છે એ ઇનપુટ વિભાગનો સમતુલ્ય પરિપથ છે, કે તમને વોલ્ટેજ H12 V2 તમને મળશે. હવે ત્રીજા નંબરનો મુદ્દો છે કે પરિપથમાં આઉટપુટમાં વહેતો પ્રવાહ ઇનપુટ પ્રવાહના મૂલ્ય પર આધાર રાખે છે. એટલે આઉટપુટની અંદર જેટલો પ્રવાહ વહેતો હશે એટલો ઇનપુટના પ્રવાહના મૂલ્ય પર આધાર રાખે છે. જો ઇનપુટ પ્રવાહ I1 હોય તો આઉટપુટ પ્રવાહ H21 I1 જેટલો હોય. ઇનપુટ પ્રવાહ કેટલો I1 તો આઉટપુટ પ્રવાહ H21 I1. H21 એટલે કે અહીંયા આગળ થશે અહીંયા H21 છે, તો H21 બરાબર થશે HRE HI, એટલે કે HI થશે. એટલા માટે અહીંયા આગળ તમને કરંટ ગેઇન મળશે, ઇનપુટ કરંટ ગેઇન. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આઉટપુટ પરિપથના પ્રવાહના ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે, જેનું મૂલ્ય H21 I1 થશે. બરાબર. ચોથા નંબરમાં જોઈએ દરેક પરિપથના આઉટપુટ વિભાગને અવરોધ હોય છે, એટલે કે આપણે લોડ અવરોધ કહીએ, જેને આપણે H22 વડે દર્શાવીએ છીએ. H22 એટલે એડમિટન્સ, એના HO વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. HO આ જે છે તમારો HO પણ કહેવાય, H22. આમ સમીકરણ 2 દર્શાવે છે કે તમારું સમીકરણ 2 છે એ દર્શાવે છે કે આઉટપુટ પરિપથ એ H21 I1 જેટલા પ્રવાહ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે આટલો પ્રવાહ ઉદ્ગમ એટલે કે H22 ઇમ્પિડન્સ તેને સમાંતર આકૃતિ પરિપથને આઉટપુટ વિભાગનો સમતુલ્ય પરિપથ બતાવે છે. એટલે કે આ જે તમારો ભાગ છે આખો એ આઉટપુટ વિભાગ છે, અને આ જે ભાગ છે તમારો ઇનપુટ વિભાગ છે. એટલે કે આ ઇનપુટ માટે, આ આઉટપુટ માટે તમે વેલ્યુ લઈ શકો છો.
હવે જોઈ શકીએ છીએ શરૂઆતમાં આપણે બે ઇક્વેશન લખ્યા, આ ઇક્વેશનોને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે HI1 વત્તા HFE V2 સોરી અમે લખીએ HI1 વત્તા HRE V2, સમીકરણ નંબર 1 આ રીતે થશે અને સમીકરણ 2 થશે HFE I1 વત્તા HOE V2, આ રીતે બે સમીકરણ થશે તમારે. એટલે કે આ જે છે ઇનપુટ ઇમ્પિડન્સ, રિવર્સ વોલ્ટેજ ગેઇન, ફોરવર્ડ કરંટ ગેઇન અને આઉટપુટ એડમિટન્સ, આ પ્રકારે આપણે બધી વસ્તુઓ જોઈ હતી. હવે એની અંદર તમારે ઇનપુટ વિભાગની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે લાગુ પાડીએ છીએ, આઉટપુટના કઈ કઈ વસ્તુઓ લાગુ પાડીએ છીએ. ત્યારબાદ આપણે અહીંયા આગળ એનો સમતુલ્ય પરિપથ બંને માટે જોઈ લઈએ. હવે ઉપરના બંને પરિપથોને ભેગા કરીએ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબનો સંપૂર્ણ પરિપથ બનાવીએ, સમતુલ્ય પરિપથ. તો જુઓ આપણે આ જે ભાગ જે તમારો હતો એ ઇનપુટ થઈ ગયો, આ ઇનપુટ માટે. આ જે ભાગ થઈ ગયો તમારો એ આઉટપુટ માટે થઈ ગયો. જે આગળના પહેલી જે આકૃતિ હતી એ અને આ બીજી આકૃતિ, આ બંનેને આપણે ભેગી કરી દીધી. તો અહીંયા આગળ આપણે જોઈએ કે ઇનપુટની અંદર V1 વોલ્ટેજ લાગુ પાડ્યું છે, આ બેઝ વિભાગ છે ટ્રાન્ઝિસ્ટરનો, આ ઇનપુટ એડમિટન્સ ઇમ્પિડન્સ છે, પછી આ રિવર્સ વોલ્ટેજ ગેઇન, આ એમીટર, પછી આ તમારો ફોરવર્ડ કરંટ ગેઇન HFE, આ HFE છે, સોરી અહીંયા HFE આવશે, અને અહીંયા HO, અને આ કલેક્ટર, અને આ V2 વોલ્ટેજ, બરાબર છે. અને આ બે ઇનપુટ છેડા અને આ બે છેડા આઉટપુટ, બરાબર. આ પ્રકારે કોમન બેઝ, કોમન એમીટર અને કોમન કલેક્ટરના સમકૂત પરિપથો આકૃતિમાં દર્શાવેલા છે. તો આપણે જોઈ લઈએ, બરાબર. તમે એક વખત આ પરિપથને આખો પહેલાં જોઈ લો. હવે અહીંયા આગળ જોઈએ આપણે બધા અલગ અલગ પરિપથ માટે આપણે જોઈએ. કોમન એમીટર પરિપથ માટે પહેલાં છે, પહેલી જે વસ્તુ છે કોમન એમીટર માટે, કોમન એમીટર પરિપથ માટે સી પરિપથ માટે H પ્રાચલોના સમીકરણ શું થશે? તો જુઓ અહીંયા આગળ તમારે પહેલાં એક વસ્તુ ખાસ નોટ કરવી પડશે કે સર્કિટની અંદર આ ધારો કે આપણે કોઈ સર્કિટ પરિપથ લીધો,
એના પહેલાં હું તમને સાઈડમાં એક ઉદાહરણ તમને સમજાવી દઉં. અહીંયા આગળ જો ધારો કે આપણે સર્કિટ પરિપથ છે, એના અંદર બે ઇનપુટ છેડા છે, બે આઉટપુટ છેડા છે. આ સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં. આ આપણું બોક્સ છે અંદર ટ્રાન્ઝિસ્ટર. હવે ટ્રાન્ઝિસ્ટરની અંદર ઇનપુટનો પહેલો જે છેડો છે, એક છેડો કયો છે? આ બેઝ છે. અહીંયા એમીટર તો આ બંને માટે કોમન છે. આ એમીટર બંને માટે કોમન છે અને આ છેડો થશે તમારો કલેક્ટર. એટલે એમીટર, બેઝ અને કલેક્ટર. હવે અહીંયા આગળ તમારે ધારો કે ઇનપુટ પ્રવાહ I1 હોય, અહીંયા આગળ આઉટપુટ પ્રવાહ I2 હોય, અહીંયા આગળનો વોલ્ટેજ V1 હોય, અહીંયા આગળનો વોલ્ટેજ V2 હોય. તો અહીંયા આગળ આપણે આને શું લેવાનું? I1 બરાબર IB લેવાના, V1 બરાબર VB, I2 બરાબર IC, કારણ કે C2ની જગ્યાએ C છે અને અહીંયા આગળ VC. તો આ પ્રમાણે તમારે સમીકરણ થશે. હવે જ્યાં તમને I1 દેખાય ત્યાં તમારે IB લખવાના, I2 દેખાય ત્યાં IC લખવાના, V1 દેખાય ત્યાં VB લખવાના અને V2 દેખાય ત્યાં VC લખવાના છે. હવે અહીંયા આગળ જોઈએ તો દેખો આપણે સમીકરણ શું હતું? સમીકરણ એક હતું કે V1 બરાબર H11 I1 વત્તા H21 V2, આવું એક સમીકરણ હતું. તો અહીંયા આગળ દેખો આની જગ્યાએ આપણે HRE લખ્યું છે, આની જગ્યાએ HRE. V1 બરાબર 1 દેખાય ત્યાં શું કીધું? ત્યાં તમારે B મૂકી દેવાના, એટલે VB, અહીંયા IB અને અહીંયા VC. તમે સમીકરણ આખું જોઈ શકો છો. આ એક સમીકરણ આવી ગયું. હવે આ સમીકરણની વાત કરીએ તો બીજા નંબરનું સમીકરણ હતું I2 ઇઝ ઇક્વલ ટુ HFE I1 વત્તા HOE V2. તો અહીંયા આગળ સમીકરણ શું થશે? 2 હોય ત્યાં C આવશે, HFE 1ની જગ્યાએ B આવશે, HOE અને 2ની જગ્યાએ C આવશે. તો આ પ્રકારનું જે સમીકરણ છે તમને આ મળે છે. હવે એને સમતુલ્ય આપણે જો આકૃતિ બનાવી હોય તો એને સમતુલ્ય આકૃતિ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જુઓ આ બે છેડા ઇનપુટ લઈ લીધા. આ એમીટર તો કોમન છે ઇનપુટ આઉટપુટ માટે, કલેક્ટરમાં આઉટપુટમાં આવશે. આ લઈ લીધો આપણે કોમન એમીટર છે એટલે એમીટરને આપણે કોમન કરવાનો છે ટ્રાન્ઝિસ્ટરનો. આ VC આઉટપુટ વોલ્ટેજ, આ ઇનપુટ વોલ્ટેજ. તો આનો જો સમતુલ્ય પરિપથ આપણે બનાવવો હોય તો આ રીતે તમારે બનશે. તો અહીંયા આગળ ઇનપુટમાં જોઈએ તો તમારે અહીંયા આગળ બેઝ કરંટ છે. આ HI ઇનપુટની અંદર તમે ઇનપુટ ઇમ્પિડન્સ ગમે તે જોડી શકો છો. પછી રિવર્સ વોલ્ટેજ HRE VC, આ ઈને તમારે એ તો ઇનપુટ અને આઉટપુટમાં કોમન છે. પછી HFE તમને મળશે, આ HOE એટલે એડમિટન્સ, અને આગળનું જે પરિપથ છે એ પ્રમાણે જ આપણે આ પરિપથ તમારો થશે. દેખો આગળનો જે પરિપથ છે એ આ પ્રકારે છે. આનો આ બેઠો પરિપથ આપણે કોમન એમીટર માટે જ લીધેલો છે, એટલે આપણે વારંવાર કોમન એમીટરની તો વાત કરી જ છે. તો આપણે
આવી જ રીતે આપણે કોમન બેઝ અને કોમન કલેક્ટર માટે જો આપણે જોઈએ તો આની કંઈક આકૃતિઓ કંઈક તમને મળશે, બરાબર. આ જે પરિપથ આપણે જે લીધો છે કોમન એ મીટર માટે જ છે. હવે આપણે આગળના લેક્ચરમાં કોમન બેઝ, કોમન કલેક્ટર પરિપથ, પછી એચ પ્રાચલોનું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશનનું વિશ્લેષણ આપણે જોઈશું. ત્યારબાદ એનો સમતુલ્ય પરિપથ જોઈએ, પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન, ઇનપુટ, એ બધી પરિસ્થિતિને આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ આ પ્રકારે આપણે સમતુલ્ય પરિપથ અલગ અલગ જોઈ શકીએ છીએ.